નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના ચાંદીના ખરીદદારો માટે એમ કહી શકાય કે સૌથી મોટા સમાચાર આવી ગયા છે ને આજ રોજની વાત કરીએ તો મિત્રો સોનું માર્કેટમાં જોરદાર તૂટ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ માહિતી વિસ્તારથી ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં જો તમે નવા હોય તો આપણે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો આજના તાજા સમાચારોની વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા હતા કે સોનું તો ખરીદવું છે, જેમ કે લગ્ન પ્રસંગ માટે અથવા તો રોકાણ માટે સોનું ક્યારે સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે તૂટી રહ્યું છે। તો આગામી દિવસોમાં હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની પણ ચર્ચા કરી લઈએ। તો મિત્રો જો તમે પણ સોનું અથવા તો ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો આજે સવારે 22 કેરેટ સોનામાં પણ ઘટાડો નોંધાઈને સોનું ઘટ્યું છે। તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમતો જે છે એ માર્કેટમાં ઘટીને 13,665 માં, જ્યારે 10 ગ્રામ 1,36,650 માં, જ્યારે 100 ગ્રામ 13,66,500 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ ચર્ચા કરીએ તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં તૂટીને 14,904 માં, જ્યારે 10 ગ્રામ 1,49,080 માં, જ્યારે 100 ગ્રામ 14,90,800 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાઈને ચાંદી 2,46,600 માં જોવા મળી રહી છે। તો હવે શું આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે? તો હાલ અત્યારે શેર બજારના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો હાલ અત્યારે જાણકારો જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો જોવા મળી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગ જે છે એ માર્કેટમાં સતત તૂટી રહી છે અને જ્યારે માર્કેટમાં માંગ તૂટે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો થતો હોય છે। જ્યારે ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે છે ત્યારે ચાંદી પણ માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદી ક્યારે ખરીદવું જોઈએ અને સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની તમામ માહિતી તમને આપણી આ ચેનલ એટલે કે ગોલ્ડ બજાર ભાવ દ્વારા મળતી રહેશે। અને હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં સોના અને ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી વિસ્તારથી ચર્ચા કરીશું। તો હવે પછી નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું।